વડોદરાની ફરી દિલ્હી દરબારમાં ગૌરવ 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ। વડોદરા શહેરને ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળ્યું છે। શહેરના 94 વર્ષીય જાણીતા ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકાર અને લોક સાહિત્યકારના સંવર્ધક ધાર્મિક પંડ્યાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ સન્માન મળતા તેમના પરિવાર અને શુભેચ્છકોમાં ખુશી જોવા મળી હતી। પદ્મશ્રી એવોર્ડ અંગે ધાર્મિક પંડ્યાએ જણાવ્યું હતું કે આ સન્માન ગુજરાતની ભાષા અને સાહિત્ય માટે છે। પ્રેમાનંદ અને નરસિંહ મહેતા જેવા મહાન કવિઓના યોગદાનને તેમણે સ્મરણ કર્યા હતા અને ગુજરાતી ભાષાની ગરિમા જાળવવાની અપીલ કરી હતી। પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સંભાળતા તેમને આ ક્ષેત્ર પસંદ કર્યું હોવાનું પણ જણાવ્યું હતું। શરૂઆતમાં કામ અઘરું લાગે છે, પરંતુ મહેનત અને સમર્પણથી આગળ વધીએ તો સફળતા મળે તેમ તેમણે ઉમેર્યું હતું। પદ્મશ્રી એવોર્ડથી વડોદરા શહેરનું નામ ફરી એકવાર દેશભરમાં ઉજાગર થયું છે। પદ્મશ્રી પુરસ્કાર જે મળે છે એનો પ્રતિભાવ મને બહુ આનંદ થયો કે આ જે મારી આખ્યાન કલા છે પ્રેમાનંદની, એ પ્રેમાનંદની આખ્યાન કલાની કદર કરી ભારત સરકારે, ગુજરાત સરકારે, એનો મને મારા પરિવારને અત્યંત આનંદ થયો છે। આજે દાદા વાજેન્દ્ર છે, એ વાજેન્દ્ર કેવી રીતે વગાડવામાં આવે છે અને એને શું કહેવામાં આવે છે? એને માણ કહેવામાં આવે છે અને વીંટી પહેરીને એ માણ વગાડવામાં આવે છે। એમાં તાલબદ્ધ રીતે જેમ શાસ્ત્રીય રાગ છે, બધા દાદરો છે, ત્રિતાલ છે, પછી જમાળ છે, ચૌતાલ છે, બધા ઘણા રાગો છે, પણ એમાંથી 5-6 રાગમાં વગાડી શકાય છે ને, અને વગાડીને ગાવાનું હોય છે। એ માણવાદ્ય એ શું છે, કેવી રીતે વાગે, એની પર આખ્યાન કેવી રીતે થાય? માણવાદ્ય છે એ શાસ્ત્રીય તાલ જે બધા હોય છે, ત્રિતાલ છે, દાદરો છે, દીપચંદી છે, જપતાલ છે, ચૌતાલ સુધીના તાલો અમે વગાડીને જુદા જુદા આખ્યાનોની અંદર એનો પ્રયોગ કરીએ છીએ। એટલે રાગને ગાઈને અમે કીર્તન કરીએ છીએ। એનું નામ આખ્યાન કહેવાય, આખ્યાન કલા।